નમસ્કાર. ખરેખર તો પ્રવચનમાં વિશેષ કશું કહેવા જેવું નથી, કારણ કે જે બાળકોની આ જે બે કૃતિઓ મેં જોઈ, મને મારું બચપન યાદ આવી ગયું. અમે પણ નાનકડા હતા ને આ બધું, અને મને તો આવું બહુ ગમતું. ઘણા બધા એવા કાર્યક્રમોમાં મેં પણ ભાગ લીધો છે, એટલે એક વખત ફરી આમ નાનપણ યાદ આવી ગયું કે કેવા આપણે. અને ઘણા અહીંયા બેઠા હશે ને કોઈ એવું વિચારતા હશે કે ભાઈ નાના બાળકો જ્યારે આ કૃતિઓ રજૂ કરીને, એટલે કે એક છોકરી ડાબે ફરી તો એક જમણે ફરી, એમ ઘણા વિચાર કરતા હોય. એ કે હાથ ઊંચો કર્યો કે ન કર્યો એમ. પણ આ સ્ટેજ એક એવી ચીજ છે ને કે અહીંયાથી બોલી શકાય, પણ અહીંયા આવે ને એટલે આ કાનની બૂટ લાલ થઈ જાય, એમાં લાઈટો એની મેળે થાય. એટલે જોરદાર એકવાર આ બાળકો માટે તાળીઓ પાડો. પીએમ શાળા નંબર 17 જે દર વર્ષે આવું સરસ આયોજન કરે છે. સરકારી શાળાઓની અંદર વાર્ષિકોત્સવના અંતર્ગત આવો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન એવું તમને બહુ ઓછું સાંભળવા મળશે. સરકારી શાળા એટલે બસ સરકારી શાળા એમ કહી દે, બસ ને ભણવા જવાનું અને બસ એ પાછું ઘરે આવવાનું એના જેવું. પણ આવી અનેક શાળાઓ છે, એમાંય જે પીએમ શાળા જે 17 નંબર છે એમની તો એમના સ્ટાફના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. તમામ શિક્ષકગણ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કેમ કે મા બાપ તરીકે આપણે તો બાળકને શાળાએ મોકલી દઈએ છીએ અને પછીની તમામ જવાબદારી એવી છે. શિક્ષણ જગત માટે વધુ કહી શકું, ઘણું બધું કહી શકું, એટલા માટે કે એક સમયમાં હું પણ સાહેબ શિક્ષક હતો. સાસ ભી કભી બહુ થી. હું સરકારી નોકરી કરી ચૂક્યો છું. 1999 મારી નોકરી 1900 શરૂ થઈ અને 2020માં મેં 20 વર્ષ નોકરી કરીને સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. એટલે શાળાઓ શું છે, મેં કીધું ને કે વાલી તરીકે તમે જ્યારે બાળકને શાળાએ મોકલી દો છો એના પછી તમને ખબર નથી અહીંયાના પ્રશ્નો, એ બાળકને તૈયાર કેમ કરવું. અમારા શિક્ષકોની ભાષામાં એવું કહી શકાય કે અહીંયા તમારું બાળક જ્યારે આવે છે ને ત્યારે કોરી પાટી હોય છે સાહેબ, સાવ કોરી પાટી. ક્યારેક તમે કોઈને પ્રશ્ન પૂછો, અહીંયા આ શ્રેષ્ઠીઓ બેઠા છે, અહીંયા શિક્ષકગણ બેઠો છે, અહીંયા ઘણા એવા જાણકાર લોકો બેઠા છે, આગેવાનો બેઠા છે. કોઈ એવું પૂછે, બહુ પૂછવા જેવો પ્રશ્ન છે કે શિક્ષક જ્યારે ગુજરાતી શાળાની અંદર એમ કહે કે ભાઈ એકડે એક, અરે કદાચ ઈ બાળક તમને પૂછી લે, આ જવાબ અત્યારે નથી જોતો, મનોમંથન કરજો કે બાળક તમને કદાચ પૂછી લે કે એકડે એક તો સાહેબ બરોબર તમે કીધું, એટલે પણ એક એટલે શું, આનો જવાબ નિરાતે કોઈ આપજો. અઘરો છે આ જવાબ, બહુ જ અઘરો છે. એકડે એક બરોબર સમજી લીધું, હાલો, પણ એક એટલે શું એમ તમે શું કહી શકો એક માટે. એટલે આ જે શિક્ષક છે એ બાળકનું જે ઘડતર કરે છે એ આવનારા સમયમાં આ રાષ્ટ્રનું ઘડતર કરે છે. તમે એવું કહી શકાય કે અહીંયાથી જ એક સામાન્ય વ્યક્તિથી શરૂ કરીને પ્રાઇમ મિનિસ્ટર સુધી એ અહીંયાથી તૈયાર થાય છે. શબ્દોની દુનિયા, સંસ્કૃતિની દુનિયા, ઇતિહાસો, એ તમામ વસ્તુ અહીંયાથી ભણાવવામાં આવે છે અને બાળક અહીંયાથી તૈયાર થઈને જાય છે. એક નાનકડી વાત કરીને વાતને વિરામ આપીશ કે વાલીઓનો પણ એટલો જ આની અંદર રોલ છે, એની મહેનત એટલી જ માંગે છે. પણ આપણે સામાન્ય રીતે કેટલાક પરિવારો છે એ આર્થિક મુદ્દાઓને લઈને બાળકો પર એટલું ધ્યાન નથી આપી શકતા. પણ બાળકના જીવનમાં મા બાપનું મહત્વ કેટલું હોય છે એની એક નાનકડી વાત કરી દઉં. તમને ખ્યાલ હશે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામનો એક વૈજ્ઞાનિક, કે બહુ મોટું નામ જેનું, અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે નાનકડા હતા, પહેલું બીજું ધોરણ ભણતા હતા, ત્યારે સ્કૂલમાંથી એની ઘરે એક ચિઠ્ઠી આવે છે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના મમ્મી આ ચિઠ્ઠી ખોલીને વાંચતા હોય છે અને રડવા માંડે છે. એની આંખમાંથી દળ દળ આંસુડા જાય છે. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પૂછે છે કે મમ્મી શું થયું? એટલે આ જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયા આખી દુનિયાની અંદર, જેનું નામ છે એની વાત કરું છું, એ નાનકડો બાળક હતો. એ માને પૂછે છે કે માં શું થયું? એ કે તારી નિશાળમાંથી એક ચિઠ્ઠી આવી છે, તમારી સ્કૂલના શિક્ષકે, તમારી સ્કૂલના આચાર્યએ એક ચિઠ્ઠી મોકલાવી છે અને આ ચિઠ્ઠીની અંદર એવું લખ્યું છે કે તમારો બાળક એટલો બધો હોશિયાર છે કે અમારી શાળા એના માટે ટૂંકી પડે છે, નાની પડે છે, અમારી પાસે એની તૈયારી નથી, તમે એને ખૂબ સારી શાળામાં મોકલો, એમ તારા શિક્ષકે લખ્યું છે. એટલે ત્યારે પછી પરિસ્થિતિ એવી થાય છે કે એમ કરીને બીજા ગામ રહેવા વ્યા જાય છે. ઘણા બધા વર્ષો વીતી જાય છે. એક સમય એવો આવે છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે વૈજ્ઞાનિક છે એ મોટો થઈ જાય છે, એમની માતાનું મૃત્યુ થાય છે અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન એક સારામાં સારા વૈજ્ઞાનિક તરીકે આખી દુનિયાની અંદર પ્રસિદ્ધ થઈ જાય છે. એક વખત એની માનો જે સુટકેસ હોય છે
તો એને યાદ આવે છે, એ જુએ છે કે આમાં કાગળો ઘણા બધા પડ્યા છે, એમાં આ ચિઠ્ઠી નીકળે છે. એ જુએ છે કે આ ચિઠ્ઠી વર્ષો પહેલા, ચિઠ્ઠીનો કલર પારખી જાય છે ને એમ કહે છે કે આ ચિઠ્ઠી છે, આ તો મારી માએ વાંચી હતી ને મારા શિક્ષકે કંઈક મારા માટે લખ્યું હતું, તમારો છોકરો તો બહુ હોશિયાર છે. એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એ ચિઠ્ઠી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું ને ત્યારે એ માણસ ચોંકી ગયો, થોડી વાર માટે થીજી ગયો. એને એમ થયું આ શું? એ ચિઠ્ઠીની અંદર એ શિક્ષકે એવું લખ્યું હતું કે તમારો બાળક બહુ જ નબળો છે અને અમારી શાળાની અંદર એને ગમે એટલી મહેનત કરી છે ને આ બાળકને મગજમાં બહુ ઉતરતું નથી અને હવે આને તમે અમારી શાળામાં અમે ન રાખી શકીએ, એટલે મહેરબાની કરીને તમે કોઈ બીજી શાળાઓ એમાં લઈ જાઓ, અમે નહીં રાખીએ. તમે વિચાર કરો માએ શું કર્યું? એને એવું કીધું હોત તો કે તારા શિક્ષક તો એમ કહે છે કે દૂધભાઈ ક્યાંય હાલ એમ નથી ગુજરાતીમાં, તો એ બાળક સીધો જ નબળો પડી જાય. પણ માએ જે ફરજ નિભાવી એની વાત કરું છું કે માએ એને એ ન ખબર પડવા દીધી કે ક્યાંક નબળો પડે છે ને એને એમ કીધું કે તું તો બહુ હોશિયાર છો ને. એ શબ્દને આલ્બર્ટ આઇન્સ્ટાઈને પકડી લીધો અને જગતનો મોટામાં મોટો એવો વૈજ્ઞાનિક કે આખી દુનિયા આજે પણ એને યાદ કરે છે. એટલે માની અંદર ખૂબ જ તાકાત છે. એટલે સમગ્ર માતાઓ પણ અહીંયા છે, એમને પણ પ્રણામ. આ સાથે આવા કાર્યક્રમો જે થાય છે ને એ આર્થિક સહયોગ વિના શક્ય પણ નથી. ત્યારે દાતાશ્રીઓ પણ અત્યારે ઉપસ્થિત છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આવી રીતે આપના તરફથી આર્થિક સહયોગ આપતા રહેજો. એટલે આ નાનકડા ભૂલકાઓ છે, આ જે સ્ટેજ ઉપર એની જે કલા છે, એની અંદર જે ઈશ્વરે એક શક્તિનું સર્જન કર્યું છે, એ શક્તિને અહીંયા પ્રદર્શિત કરી શકે. અને ફરી એક વખત તમામ સ્ટાફનો પણ આભાર અને તમામ જે ભૂલકાઓ ભાગ લીધો અને 2 કૃતિઓ અમે જોઈ અને એના પછી જે કંઈ પણ બાકી છે એને કૃતિઓ રજૂ કરવાના છે, એ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.